આહિર સમાજ દ્વારા ભાવનગરથી નેસડા સુધી રેઝાંગલા પવિત્ર માટી કળશ યાત્રા યોજાઈ। कर जाएगी वक्त की धूल हटाने निकले हैं बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं वीर हीरों की गाथा घर घर पहुंचाने निकले। जय यादव जय यादव जय यादव जय यादव। हंसते हंसते लुटा गए जो देश पर बासुत में भारत वीरों तुम्हें नमन 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 सौ बार नमन वीर हीरों तुम्हें नमन 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 सौ बार नमन भारत वीरों तुम्हें प्राण देश पर 62 में ऐसे वीर हीरों की रचती वीर ना हटे न छोड़
હરેશભાઈ જરાક બસ. જય જય માધવ જય જય યાદવ જય જય માધવ જય જય યાદવ જય જય માધવ જય જય યાદવ જય જય ડીશ આ બાજુ રાખો, ડીશ આ બાજુ રાખો. વાત કરે ત્યાં લોકલ ધારાસભ્ય લઈ લ્યો ભાગ હા છે લઈ વાત જય જય માધવ જય યાદવ જય જય માધવ જય જય યાદવ જય જય માધવ જય જય યાદવ જય માધવ જય યાદવ માતા કી જય ભારત જય માધવ જય જય યાદવ જય જય માધવ બીજેપી આવે 2 મિનિટ. આખા ઇન્ડિયામાં કળશ યાત્રા માટી પથ્થરથી આવી છે. આરતી આવે છે તે માટી કમ્પ્લીટ કરવાનું છે. બેન આ પેલા આવ્યા
भारत माता की હાલો બોલો બોલો જલ્દી ફટાફટ યાર આ ઘડી કઈ કરવા આવી ખોટી ચાલ नमन 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 सौबार
આવી ગયો ભાઈ, શું થયું? વડીલ થઈ ગયું? ચાલુ ચાલુ જ છે. સાહેબ તમે બોલાવા આવી હતી પણ નથી. હવે જો વરસાદ સાથે જઈને આપણે ભગવું નહીં. હાલો. જય માધવ, જય જય યાદવ, જય જય માધવ, જય જય યાદવ, જય જય યાદવ, જય જય માધવ. હા વાંધો આ સાઈડ બેટા. ઓલા ટાયર થયા કે આમ અહીંથી પાછા આવી જાઓ, અહીંથી પાછા આવી જાઓ. ઉડાડો બધાને પાસે. ના ના, એ યજમાન છે, જવા દે. મુખ્ય મહેમાન છે એ ભાઈ, જવા દો તમે. હવે જો વરસાદ સાથે જઈને આપણે ભગવું નહીં. હાલો. જય માધવ, જય જય યાદવ, જય જય માધવ, જય જય યાદવ, જય જય યાદવ, જય જય માધવ. હવે જો વરસાદ સાથે જઈને આપણે ભગવું નહીં. હાલો. જય માધવ, જય જય યાદવ, જય એટલે તો અમે છે જય માધવ, જય 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 માધવ, જય જય યાદવ. દાદા કિશન કી જય, દાદા કિશન કી જય. વીર આહિર અમર રહો, વીર આહિર અબીર આહિર અમર રહો, વીર આહિર અબીર આહિર અમર રહો. વીર આહિર અબીર આહિર અમર રહો. રેજાંગલા કે વીર શહીદ की જય, રેજાંગલા કે વીર અહીર શહીદ की જય. આવો અંદર ફોટો લેવા.
વીર શહીદ વીર જય યાદવ આભાર. આપણે સૌ જાણીએ છીએ રેજાંગલા કળશ યાત્રા દ્વારા આપ સૌને પરિચિત કરવા માટે અહીંયા આવી છે. ત્યારે આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધ વિનાશાય દીપજ્યોત નમસ્તુતે એવા આ કળશ યાત્રા કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ. સૌ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપ આવો અને જય કૃપાય માત કી જય. आ जाइए किरण आ जाइए मीडिया मैनेजमेंट अर्जुन भाई यादव, कैमरामैन हनुमंत भाई यादव, रथ चालक महेंद्र जी, राष्ट्रीय कार्यक्रम અને શ્રી મેમ્બર ઓલ ઇન્ડિયા રેઝાંગલા કળશના એવા લીરીબેન માડમ, રમાબેન હેરભા, અમિતાબેન બંધિયા જેઓ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને જામનગર મહાનગરપાલિકા કોર્પોરેટર છે, જસુબેન બંધિયા, ના પ્રમુખ શ્રી અહીં પધારેલા છે. આપણે એમનો સહૃદયથી સ્વાગત. એવા વિરાજમાન તમામ અનુભવો આ રથયાત્રા આ સંસ્થાઓથી સહૃદયથી ઉમળકા ભેરવે સ્વાગત કરીએ છીએ. આજના આ કાર્યક્રમના ના રોજ ભારત અને ચીનના યુદ્ધથી આ રેઝાંગલા કાર્યક્રમ જે આપણે ગામડે આપવા માટે નીકળ્યા છીએ, ત્યારે આપણા સૌ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે નીકળ્યા છીએ. આપણા શહીદો જે ભારત માતા માટે, ભારત મા ભોગ માટે જેમણે પોતાનું જીવન આપી દીધું છે, એવા શહીદોને આપણે આજે યાદ કરવા છે. એવા શહીદોને આપણા સમાજથી પરિચિત કરવા છે કે જેઓને ખ્યાલ નથી કે આપણા 123 જવાનોએ 1700 જેટલા ચીની સૈનિકોને મારી અને ભારતને રેઝાંગલા યુદ્ધથી પરિચિત કર્યા. અને ભારતના ઇતિહાસમાં આ યુદ્ધ અને એટલું બધું પરિચિત થયું કે સૌ મિલિટરીમાં આજે પણ એમને યાદ કરે છે અને આવા યુવાનોને હજી પણ આપણે યાદ કરીએ છીએ. તો આજના કાર્યક્રમને આગળ વધારતા વિજયભાઈ કોક યાદવના ઘરે જ જન્મે એટલે જ કહેવાય છે કે ધરાવીને દાન ન ઉપજે, કુલવીના માંડવો હોય, જેચલ જકરો નીપજે, જેની માં હોતલ પદમણી હોય. આવા વીરો જે આપણા યાદવ સમાજની અંદર પાક્યા છે અને આવા વીરો જ ભારત માતાને આઝાદી અપાવી છે. એટલે પોતાના માથે કફન બાંધીને નીકળ્યા હતા. સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना कितना जोर बाजू ये कातिल में है. 123 વ્યક્તિઓ જ્યારે હોય જેમની પાસે માત્ર 303 એક ગોળી ફૂટે અને પાછો ખાટકો ચડાવવાનો એ બંદૂક હોય, માત્ર થોડી રાઇફલો હોય, થોડા ગ્રેનેડ હોય અને એની સામે 3000ના સૈનિકો જ્યારે આવીને ઊભા રહે, જેની પાસે 747 ની બંદૂક હોય, ઓટોમેટિક રાઇફલો હોય, છતાં પોતે બીવે નહીં. નીચે જ્યારે અમને ફોન કર્યો કે ભાઈ 3000 સૈનિકો યુદ્ધ માટે આવી રહ્યા છે અને આ ચોકી કદાચ અમે બચાવી નહીં શકીએ, તો એમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોકી છોડીને આવતા રહો, આપણે યુદ્ધ કરવું નથી કારણ કે તમે નહીં પહોંચી શકો. ત્યારે એમના જે મેજર હતા ચેતાનસિંહ, એમણે કહ્યું કે ભાઈ બધા યુવાનોને ભેગા કર્યા કે નીચેથી આવો સંદેશો આવ્યો, આપણને કોઈ પણ સહાય મળી શકે એમ નથી, તો આપણે શું કરવું? તમારામાંથી જો કોઈને બીક હોય, તમે કોઈ ઘરે જવા માંગતા હો તો તમે જઈ શકો છો, પણ મારે આ યુદ્ધ કરવું છે. તો 123 યુવાનોએ પડકાર ફેંક્યો કે અમે પણ એ જ ભારત માતાના સંતાન છીએ, અમે પણ આ યુદ્ધ કરવા માંગીએ છીએ. 123 યુવાનો આ ચીનની સાથે લડાઈ કરી. જે થોડા ઘણા હથિયારો હતા, એમ કહેવાય છે કે આ હથિયારો
ચેતનસિંહે એવું કીધું કે આપણી પાસે થોડી જ ગોળીઓ છે, એટલે નિશાન એવું લેજો કે સામેથી સૈનિક મરવો જોઈએ, આપણી એક પણ ગોળી છે એ આપણે વ્યર્થ જવી ન જોઈએ, અને તો જ આપણે આ યુદ્ધની અંદર આપણી વીરતા બતાવી શકશું. અને આ પ્રમાણે બધા જ યુવાનો લાગી પડ્યા અને 1700 સૈનિકોને ઠાર કરી દીધા. ત્યાર પછી 5 બધા જ આપણા યુવાનો પણ શહીદ થયા. ચેતનસિંહને હાથે ખૂબ ગંભીર ઈજા થઈ, તો એણે પોતાની રાઇફલની સાથે દોરી બાંધી અને પગ વડે એણે આ ગોળીઓ ફોડી અને સામે સૈનિકોનો માર્યા. ત્યાર પછી 5 છેલ્લા જે આપણા શહીદો હતા એ બચા. ચીન લોકો એમને ધરપકડ કરી, પણ રાત્રિનો સમય જોઈ અને એ ભાગી છૂટ્યા. નીચે આવીને જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈ યુદ્ધ લડ્યા જ નથી, તમે તો ભાગીને આવતા રહ્યા છો, તમારી માથે કોર્ટ માર્શલ કરવામાં આવશે. અને કોર્ટ માર્શલની ધમકી આપી, કોઈ સાચું માન્યું નહીં. સમય જતા 3 મહિનાના સમય બાદ એક ઘેટા બકરા ચરાવનાર યુવાન જ્યારે ત્યાં જાય છે, લાશો જોવે છે, ત્યારે નીચેની ચોકીમાં આવીને જાણ કરે છે કે ઉપર તો આવું બનેલું છે. અને ત્યાર પછી આ આર્મીમાંથી આના માટે એક સમિતિની રચના કરવામાં આવે છે, અને આ સમિતિ ઉપર જઈ અને તપાસ કરે છે. અને ત્યારે જ્યારે જોવે છે ત્યારે આપણા સૈનિકોની જે વીરતા એમને સામે આવે છે. એ જોવે છે કે દરેક યુવાનોને જ્યારે તપાસ કરીને ત્યારે ખબર પડી કે બધાની છાતીમાં ગોળીઓ વાગેલી હતી, કોઈની પીઠમાં એક પણ ગોળી વાગેલી નહોતી. ત્યારે એમને ખબર પડી કે ખરેખર આ યુદ્ધ ખૂબ સારી રીતે લડ્યા છે. અને ત્યાર પછી એનો આખા રિપોર્ટ બન્યા અને આ રેજાંગલાની વાત કરવામાં આવી. તો આપણા જે એક અધિકારી હતા, જેઓ ગુપ્તચર એજન્સી રોના અધિકારી R.K. યાદવ, એ પોતે આ રેજાંગલા બાબતનું એક સ્ટડી કર્યું અને મિશન ROW નામનું પુસ્તક લીધું. એની અંદર એમણે લખ્યું છે કે રેજાંગલાની લડાઈની અંદર તપાસ કરતા ચીની સૈનિકો અને એમના મેજરો દ્વારા એવું જાણવા મળ્યું કે જ્યારે રાઇફલની ગોળીઓ ફૂટી ગઈ, ગ્રેનેડ ફૂટી ગયા, ત્યારે શિખારામ યાદવ અને ગુલામસિંહ યાદવ જેવો ભલે પહેલવાન હતા, તેમણે પછાડીને સૈનિકોને માર્યા હતા. અને એવા કેટલા બધા સૈનિકોને મલયુદ્ધ કરી અને એને પછાડાટ આપી. તો આ પ્રમાણે ત્યારબાદ ચેતનસિંહને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું, જે આપણા યાદવ સમાજ ભારતીય મિલિટરી માટે એક કાયમને માટે એક મિસાલ બની ગયું. તે રેજાંગલાની લડાઈ આજે પણ આપણે સૌ યાદ કરીએ છીએ. અર્જુનભાઈ યાદવના સન્માન માટે અમિતાબેનને વિનંતી કરીશ. આવો અમિતાબેન ભજીયાના સન્માન માટે હું રીંગણબેનને વિનંતી મહાસચિવ અલ્પાબેન આ બાજુ બટી સન્માન માટે વાલાભાઈ આહિર સમાજના પ્રમુખ શ્રી રામભાઈ સાંઘા, અન્ય મહાનુભાવો, સમાજના આગેવાનો, સ્કૂલના સંચાલકો, આયોજકો, સંસ્થા દ્વારા જે આયોજિત કળશ યાત્રા એક ઐતિહાસિક યાત્રા જેવું છે. કારણ કે આજના યુગમાં આપણે ત્યારે જ જાગીએ છીએ જ્યારે કોઈ યુદ્ધની યાદ આવે, અને યુદ્ધ નામ માત્રથી જ આપણા
રગોમાં લોહી પેટ દોડવા લાગે, કારણ કે આપણે સૌ ખુમારીવાળા છીએ. આપણે સૌ યુદ્ધના નામથી આપણી અંદર જોશ આવે છે અને આ જોશ હંમેશા રહેવું જોઈએ, કારણ કે યુદ્ધ નામથી ઘણાને બીક લાગ્યું છે. યુદ્ધમાં લોહી, ભય, વિનાશ, અફરાતફરી, ખૂન ખરાબા, તોપ ઘોડા ફૂટતા હોય છે. આમ વિચારવાથી પણ, કલ્પના કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધ એટલે વિનાશ જ હોય છે. યુદ્ધના વિનાશની અંદર ક્યારે માનવજાતનું કલ્યાણ તો થયું નથી, પરંતુ આજ દિન સુધી આપણે આ યુદ્ધ લડતા આવીએ છીએ. અત્યારે જે રેઝાંગલા યુદ્ધ ભૂમિ હતી 1962માં, જે યુદ્ધ ભૂમિમાંથી માટી લાવી અને શહીદોને જેને યાદ કર્યા છે, એ અતિ સરાહનીય છે કે 62 યુદ્ધમાં મેજર શેતાનસિંહ ભાટીની આગેવાનીમાં 120 થી વધારે સૈનિકોએ પોતાનો જીવ આપી અને ચીન જે આપણા કરતા વધારે બળવાન હતું, આપણે જીતવાના કોઈ ચાન્સ નહોતા, છતાં પણ આ યુદ્ધમાં, યુદ્ધ ભૂમિમાં ડટીને ભારત બોમ્બની રક્ષા કરનારી એ શહીદોને આપણે આજે યાદ કરવાના છે. એમને નમન કરવાનો દિવસ છે, કારણ કે યુદ્ધમાં જનાર સૈનિકને ખબર નથી કે હું પાછો આવીશ કે નહીં આવું. આ સૈનિક એક એવો છે કે જેને ખબર છે કે હું નહીં આવું, છતાં પણ એ લડવાનું ચાલુ જ રાખે છે, કારણ કે સૈનિક ક્યારે પાછળ કદમ લેવાનું શીખવવામાં નથી આવતું. સૈનિકને હંમેશા આગળનું શીખવવામાં આવે છે. સાથે સૈનિકની શીખવાઈમાં એક વાત હંમેશા શીખવવામાં આવે છે કે આખરી ગોળી, આખરી દમ ત્યાં સુધી લડવાનું હોય છે. આખરી ગોળી और આખરી દમ તક સૈનિકે લડવાનું છે. સૈનિકને ખબર છે કે સામે 100 છે, હું એકલો છું, તો પણ સૈનિક પાછો નથી આવી શકતો, કારણ કે એની શીખલાઈમાં જ નથી. એટલે આપણે એવા સૈનિકોને યાદ કરી રહી છીએ કે જેને પોતાનું સર્વોચ્ચ બલિદાન દઈ દીધું છે, જેને કોઈ પણ પરવા કરી નથી એના પરિવાર ક્યાં છે. આ યુદ્ધ આપણા પર થોપી દેવામાં આવ્યું છે. આપણે વિશ્વાસમાં હતા કે ચીન આપણો ભાઈ છે, પરંતુ કોઈ ગલતફહમીના કારણે આ રેઝાંગલાની ભૂમિમાં 120 થી વધારે સૈનિકોએ દુશ્મનોને ઘણા કલાક, જે ભારી માત્રામાં દુશ્મનો હતા, એમને રોકીને રાખ્યા છે અને ભારત બોમ્બની રક્ષા કરી છે. ત્યારે આપણે આવા કાર્યક્રમો આયોજિત કરી શકીએ છીએ, આપણે ચેનથી રહી શકીએ છીએ અને આપણે આપણા ઉત્સવો, તહેવારો ઉજવી શકીએ છીએ, કારણ કે દેશભક્તિ કહેવાથી નથી થઈ જતી, પણ દેશભક્તિ કરવા માટે આપણે ફક્ત તિરંગો લહેરાવીએ છીએ અને આજે સૈનિકોને ખાલી યાદ કરી છે, પણ તેને પરિવારને મળવાનો પણ મોકો નથી મળે. એવા સૈનિકો જેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. હાલમાં જ આપણે ઓપરેશન સિંદૂર લડ્યું. આપણી તો કિસ્મતમાં એક પાડોશી એવો મળ્યું છે કે આપણે સતત યુદ્ધ કરવા પડે છે. 47, 65, 71, કારગિલ અને ત્યારબાદ હમણાં જ એક સિંદૂર ઓપરેશન આપણે કરવું પડ્યું. પણ આજનું ભારત એટલે કંઈક અલગ ભારત છે. 1971 બાદ આપણે લાહોર સુધી મિસાઇલ ફેંકી છે ઓપરેશન સિંદૂરમાં. એટલે આપણા માટે ગર્વની વાત છે. આપણે બતાવી દીધું છે કે હવે અમે પાછું વળીને જોવાના નથી અને અમે ભારતની ઉપર, ભારતની આત્મા પર પ્રહાર કરનાર દુશ્મનોને જીવતા નહીં જવા દે અને અમે બદલો લઈને લેશું અને બદલો પણ એવો લેશું. હવેના સમયમાં એવો બદલો લેવા આવશે કે આપણો નકશો પણ બદલી જશે અને ભારત દેશમાં કંઈક વધારો થઈ જશે, કારણ કે બીજા દેશોએ પોતાના નકશામાંથી કાં તો મિટાવી દેવા પડશે. એવી એક પ્રહારની જરૂર જણાય છે, કારણ કે વારંવાર જે આપણી સેના ઉપર, નાગરિકો, નિર્દોષ નાગરિકો ઉપર હુમલા કરી રહ્યું છે, તો આવા દુશ્મનોને દૂર ચકાવવા માટે, આવા શહીદોને નમન કરવા માટે આવા કાર્યક્રમો જરૂરી છે. આપણા સંતાનોને, આપણા વિદ્યાર્થીઓને, આપણી ભાવિ પેઢીને એ એમના લોહીમાં ખુમારી આવે એવા પાઠ પઢાવવા આ કામ ફક્ત સંસ્થાઓનું કે કોઈ પૂર્વ સૈનિકો સંગઠનોનું, ભારતીય સરકારનું નથી, પરંતુ આપણે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે આપણા સંતાનને દેશ પ્રત્યે વફાદાર રહેવાનું, દેશ માટે મરી મૂકવાનું અને દેશની સેવા કરવાનું, દેશભક્ત બનાવવાનું શીખવવામાં આવે, જેથી કરીને આપણો દેશ એ હંમેશા યુદ્ધ માટે તૈયાર રહી શકે અને આપણે ગમે તે દેશને ધૂળ ચટાવી શકીએ. એક કહેવત છે કે અગર શાંતિ ચાહતે હો તો युद्ध के लिए हमेशा तैयार रहो.
કે શાંતિ આપણે જોઈતી હોય ને તો હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. આપણે ક્યારેય વિચારવું નહીં જોઈએ કે આપણે તો કોઈ દુશ્મન છે નહીં તો આપણે હથિયારની જરૂર નહીં પડે. ઘણા એવા દેશો છે જેને હથિયાર નથી ખરીદ્યા ને પછી એમને ખબર પડી છે કે આવું બધું બીજા દેશો તો બેઠા છે દુશ્મન બનીને. તો આપણે પણ હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું છે. આપણા બાળકોને, આપણા સંતાનોને ને આ વિદ્યાર્થીઓને પણ હંમેશા દેશભક્તિના આ સંસ્થા સિવાય અને તમામ જે કઈ અત્રે ઉપસ્થિત તમામ નાગરિકોએ આવા કાર્યક્રમમાં ભાગ લીધો એ સર્વે અભિનંદનને પાત્ર છે. અત્રે આયોજકો અને જે કઈ આગેવાનો છે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, અમને આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું, એ બદલ હું આ સંસ્થાનો અને આગેવાનોનો આભાર પ્રકટ કરું છું. ભારત માતા કી ખૂબ ખૂબ આભાર. हर जाति धर्म एवं प्रांत आपको देश पर जान लुटाने वाले जाबाजों की अनेकों गाथाएं मिल जाएंगी. ऐसी एक वीर गाथा 18 नवंबर 1962 में भारत चीनी युद्ध के दौरान शूरवीर में अति शूरवीर वीर अहीरों ने 13 कुमाऊं रेजिमेंट की चार्ली कंपनी के 114 वीर अहीर जवानों ने मेजर शैतान श्री यादव की अगुवाई में लेह लद्दाख की रेजांगला चौकी पर तैनात थे. 18,000 फीट की ऊंचाई पर -40 डिग्री तापमान में लड़ने वाले इन वीरों के पास हथियार बहुत पुराने थे और गोला बारूद बहुत कम था. उधर 41 हथियारों से लैस चीनी सैनिकों की संख्या 3,000 से ज्यादा थी. आखिरी सैनिक आखिरी गोली तक लड़े. इस महायुद्ध के दौरान भारत के 114 वीर अहीर जवानों ने प्राणों की आहुति देकर चीन के 1400 से ज्यादा सैनिकों को मौत के घाट उतारा और चीन को युद्ध विराम के लिए मजबूर कर दिया. अहीरों ने कभी किसी फौज पर पीछे मुड़कर नहीं देखा, कभी पीछे नहीं हटे, क्योंकि कोई कवि ने कहा है कि वो तो वीर थे, रणवीर थे, यदुवंश के नीर थे. कैसे पीछे हट जाते? वो तो वीर अहीर थे. अहीरों की बहादुरी और पराक्रम के कारण सेना में अहीर रेजिमेंट होने चाहिए. इसलिए हम सरकार से शांतिपूर्ण तरीके से अनुरोध करते हैं कि वह सेना में अहीर रेजिमेंट बनाए. यह यात्रा हमारे पूरे यादव समाज की तरफ से रेजांगला के शहीदों को श्रद्धांजलि तो है, साथ ही साथ इस देश पर प्राण न्यौछावर करने वाले हर एक शहीदों को तथा हमारी यादव सेना को मेरा श्रद्धापूर्वक नमन है. जय माधव, जय यादव, जय माधव, जय यादव. देवकी परमानंदम कृष्णा वंदे जगद्गुरु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर. गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. अविनय मपनय विष्णुलमय मनशनय कुशय मृगतृष्णाम भूतदया विसतारय संसार सागरतः तीयतुलीमकरन्दे परिमल परिभोग छच्चिदानन्दे श्रीमती पदारविन्दे भवकरखेटचिते वन्दे सत्यविवेकापदं नाथसमाहं नमावि नासं सामुद्रोयितरङ्गं कवचनसमुद्रो नादार तनुजकुला मित्र मित्र शशि राष्ट्रे राष्ट्रे भवति प्रभवति सार. આપ સર્વનું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આ એ ધરતી છે કે જ્યાં સૂર્યપ્રકાશમાં પણ મીઠાશ રહેલી છે અને દરિયાના ખારા પાણીમાં પણ સંસ્કારનો સ્પર્શ થાય છે. પ્રદિવ્ય શક્તિ ધાયિકા, પ્રસન્ન વિધાયિકા, સુખશ્રયા સુધાપ્રદા, સુચારુ કર્મ ભૂષિતા, સુપંચશીલ પાંચજન્ય, હોશનંદિતમ પ્રજા, પ્રણવ્યક્ત્યામ પ્રવેદ્યતા,
ભારતી વસુંધરા માં ભારતીના ચરણોમાં લાખ લાખ વંદન સાથે આજે મારે કંઈક એવા વિષય પર વાત કરવી છે કે જેના વિષય પર ચર્ચા ઘણા મહિનો, ઘણા વર્ષો અને ઘણી વધારે જાગેલી છે. આપણા દેશને એવા સપૂતો કે જેઓએ પોતાનું સમગ્ર જીવન મૃત્યુની ક્ષણ સુધી રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે. શ્રી મેઘાણીજીના શબ્દોમાં કહીએ તે લોકો જાણે માં ભારતીને કહી રહ્યા છે કે નથી જાણતું અમારે પંથશી આફત પડી છે, કે નથી જાણતું અમારે પંથશી આફત પડી છે. બસ ખબર એટલી પડી છે કે માતની હાકલ પડી છે. જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે, જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે. બસ ખબર એટલી પડી છે કે માતની હાકલ પડી છે. આપણા આહિર સમાજના 114 વીર શહીદ જવાનો કે જેઓ પોતાના ઘર, પરિવારજનો, સંતાનો અને માતા પિતાથી દૂર રહીને સતત દેશની સેવા કરી ચૂક્યા છે. જેઓએ પોતાના જીવનની એક એક ક્ષણ અને લોહીનું એક એક ટીપું રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે. એવા જવાનો અને એમના પરિવારજનોના સહયોગ વિના કદાચ તે સરહદ પર ના ટકી શક્યા હોત. એ માટે આજે દરેક જણ માટે આજે કંઈક લાગણીસભર શબ્દો મારે રજૂ કરવા છે. શ્રી મેઘાણીજીએ જ્યારે સંપડિત ડાગની અંગ્રેજી કવિતાનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરે, નામ હોય કોઈનો લાડકો આવ્યો, ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં પહેલી વાર વાંચેલી અને વાંચીને રડી પડી હતી. કારણ કે એ કવિતાની શરૂઆત જ ત્યાંથી થાય છે કે રક્ત ટપકતી સોસો જોડી સંગ્રામ ગણથી આવે, કેસર વર્ણી સમાજ સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા એ માતની આઝાદી ગાવે, થોકે લોકો ઉમટતા રણજોધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પીછાને, નિજ કૌરવ કેરે ગાને, જપક જન જાગે અભિમાને. આપણા આહિર સમાજના એ 114 વીર શહીદ જવાનો કે જેના શરીર ઉપર એક ઘા પડેલા છે, જેના શરીરના અંગો કદાચ સાબુત રહ્યા નથી અને તેઓ પોતાના જીવનની આખરી ક્ષણ ગણી રહ્યા છે અને એ આખરી ક્ષણમાં પણ ભારતનું ગૌરવ ગાન ગાઈ રહ્યા છે. એ દરેકે દરેક જવાનો અને એવા વીર રત્નો કે જેઓને આપણે ધન્યવાદ આપીએ ને એટલો ઓછો છે. હું તો ત્યાં સુધી કહીશ કે આપણા દરેક દેશના જવાનને આપણી જાણ કે અજાણમાં આ ક્ષણે પણ દેશને માટે જેને પોતાનું જીવન જોખમમાં મૂકી દીધું છે એને આજે મને ધન્યવાદ કહેવાનો મોકો મળ્યો ને તે મારા જીવનની ધન્યતા છે. આમ તો ઇતિહાસના પાના પર કેટલીક એવી તારીખો છે જે કાયમ માટે અંકિત થઈ ગયેલી છે. ભારતની દ્રષ્ટિએ 18 નવેમ્બર 1962 જે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. કારણ કે આ દિવસે ચીનની ફોજે દક્ષિણ લદ્દાખના રેઝાંગલા સ્થળ પર હુમલો કરી દીધો હતો અને આ યુદ્ધમાં આપણા આહિર સમાજના વીર શૂરવીરોની શૂરવીરતાનું સૌથી મોટું પ્રતીક મનાય છે. આપણા સપૂતોએ છેલ્લા રાઉન્ડ સુધી અને છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સામે લડાઈ ચાલુ રાખી હતી. 13મી કુમાઉ રેજિમેન્ટના 120 ટુકડીના જવાનોએ ચીનના 150 થી વધુ જવાનોને મારી નાખ્યા હતા અને પોતે લડતા માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા હતા. શ્રી મેઘાણીજીએ જ્યારે એ યુદ્ધ પર કેમ શત્રુઓ પર ઝપટી પડ્યા હોય અને એ યુદ્ધને વર્ણવતા શ્રી મેઘાણીજી કહે છે કે જાગો જગના શુદ્ધાર, જાગો દુર્બલ અશ્રમ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, ભેદો સૌ રૂડી બંજન આંખો ખોલો રે, અંધ નવતમ દુનિયાનો સ્વર્ણ સૂર્યોદય લાગે. આમ આપણા વીર શહીદોએ કે જેઓએ તિરંગાની રક્ષા માટે તિરંગાને આજ પણ આવવા નહોતી દીધી, એમાં આજે કેટલાક જવાનો જે પથ્થર થઈ ગયા છે અને આથી પથ્થરને કહેવાનું મન થાય કે ધડરે ધીંગાણે જેના માથા મસાણે, ધડરે ધીંગાણે જેના માથા મસાણે, એવા પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી થવા કરતાં પણ વધારે માન જેમાં રહેલું છે ને તે છે આપણા વીર સપૂતો કે જેઓએ યુદ્ધમાં લડતા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, એવા વીર શહીદો. મને કહેવાનું મન થાય કે શહીદો તમે લાલ રક્તથી ભૂમિને સેતો પૂરશો, એ માતની મુખે ફરી એવા સંતાનો ઉઠશે. આ ભોંકાઓ છે અને ભોંકાઓની લાજ જેના હાથમાં છે ને ફક્ત એનો હક અહીં જ છે અને એ જ ખોળો પૂરશે. અમે તમે અહીં તહીં બધે બોલશું ઘણું પણ પરંતુ સપૂતો બોલ્યા વિના પણ ગગન અને ધરાને ઉછળશે. સીમા સુધી આવી પૂછો ન સીમા પાર આવતા, સીમા સુધી આવી પૂછો ન સીમા પાર આવતા, સવાલ જેવો ઉઠશે ને સાહેબ એવો જ જવાબ છૂટશે.
સાહેબ એવો જ જવાબ શું છે? તો ચાલો આપણે સાથે સૌ મળીને આ લોકોના બલિદાનને નિભાવીએ અને શોભાવીએ. આપણે આપણા કર્મો દ્વારા આપણા તિરંગાની શાનને જળહળતી રાખીએ અને દેદીપ્યમાન રાખીએ અને રેઝાંગલા રથ કળશ યાત્રામાં જોડાઈને આપણે આપણા જીવનને ધન્ય बनाएंगे. अस्तु. जय हिंद, जय भारत. क्या हमारी कहानी है? हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं. बस આપણે તો આપણી આટલી જ પહેચાન રાખવાની છે. ખરેખર અત્યારે આપણે કંઈક સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી રાષ્ટ્ર ભાવના ક્યાંક આપણે વિસરતા જાય હોય એવું લાગે. એવા સમયે આ રેઝાંગલા યુદ્ધની બાદમાં જે આપણા વીર શહીદો 114 શહીદ થયા હતા, ત્યારે આજે આપણને યાદ આવે છે કે ખરેખર આપણી રાષ્ટ્ર ભાવના, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણે આ હીરો છે. કૃષ્ણ ભગવાનથી માંડી આ હીરોએ બીજા માટે બલિદાન દીધેલા. દેવાય પોદર હોય, ગોદા મકવાણા હોય, ભીમા કરાણિયા હોય, જાદુ ડાંગર હોય, આવા બધાએ રજવાડા વખતના કામ કર્યા છે. જ્યારે ભાવનગરના રજવાડા હતા અને જ્યારે શીતલનેરી યુદ્ધ થયું ત્યારે કોપુ માથેલી આવતી હતી ને ભાવનગરનું લશ્કર બાંધવા થઈ નહોતું. એવે સમયે અમારા લંગાણાના જાદુ ડાંગર આપણા મહારાજાએ ભાવનગરમાં પેડું ફેરવું કે આ જે કોપ છે એને મારી ખીલા કોણ કરবে કાનમાં. ત્યારે જાદુ ડાંગરે પોતે બીડું લડ્યું અને પોતે માથે જઈને એના ગઢમાં જઈ અને ખીલા કર્યા. ભલે શહીદ થયા પણ ત્યારે ભાવનગરનું આખું દળ પશુને શીતળ સર્વ્યું. આપણે એ આઈકો છે, આપણે અષ્ટાલ ક્ષત્રિય લોહી આપણામાં છે. અમુક વાત થતી હોય ને કે આપણા આમ મગજને રૂવાડા થતા વટા થવા મળે, એમાં આપણે અહીં છીએ. ત્યારે ક્યાંક ક્યાંક જોઈએ ને તો અમને ક્યારેક દુઃખ થાય છે કે આહિરનો દીકરો હોય, આહિરની દીકરી હોય, એના મા બાપને સમાજને હેઠું જોવે એવું કૃત્ય શા માટે કરે છે? આપણે કૃષ્ણ ભગવાનના અવતાર છે. આજે રેઝાંગલા યુદ્ધની વાર્તા આપણા 114 જે વીર જવાનો શહીદ થયા અને આપણે યાદ અપાવી કે આપણે રાષ્ટ્ર ભાવના પણ આપણામાં હોવી જોઈએ. અને આપણે તો રજવાડાની વાતમાં જ્યારે આપણે બલિદાનો દીધા છે તો આપણો રાષ્ટ્ર માટે શા માટે નથી દેવા જોઈએ? આપણા એક યુવાને આર્મીમાં જવું જોઈએ. જોકે યુવાનો અત્યારે આર્મીમાં ઘણા જાય જ છે, પણ હું તો એમ કહું તમને બીજે કાંઈ તો આર્મીમાં જાઓ. એક તો દેશની રક્ષા થશે, શહીદ થશો તો માતા ભારતની માટે તમે શહીદ થયા છો. એટલે આપણે સૌએ સફેદ, એનું ઘી સફેદ. અરે માખણને તાવવામાં આવે તો પણ ઘી પણ સફેદ થાય છે. એટલે જેનું કુળ ઉજળું હોય એ હંમેશા ઉજળું જ રહે છે. કાર્યક્રમને આગળ વધારતા હું કુવાડિયા ગાયત્રીબેન સુરેશભાઈને વિનંતી કરીશ કે આજના પ્રસંગ માટે अर्थात इसका मतलब है हमारा भारत देश, जिसके उत्तर में हिमालय है तथा दक्षिण में समुद्र है. भारत देश में रहने वाले सभी भारतीय हम यहाँ रहते हैं. नमस्कार. यहाँ उपस्थित महानुभावों, अतिथि तथा युवा शक्ति, मैं गायत्री गौरव करा गुजरात सौराष्ट्र से आपके समक्ष रेज़ांगला युद्ध में शहीद हुए वीरों की वीर कथा को गाने, सुनाने और याद करने जा रही हूँ. भारत, वो भारत जिसकी माँ भारत माँ है, उस माँ के लिए अपने प्राणों की आहुति देना, उस माँ के प्यारे दुलारे बेटों की वीरता और बहादुरी की याद करते हैं तब हमारे भारतवासियों के मस्तक गर्व और स्वाभिमान से उठ जाता है. भारत के होठों में गंगा और हाथों में तिरंगा है. भारत के होठों में गंगा और हाथों में तिरंगा है. जो ठुकराए हुए लोगों की शरणस्थली बन जाता है, जो ठुकराए हुए लोगों की शरणस्थली बन जाता है. जो सत्यम शिवम सुंदरम तथा वंदे मातरम पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंग है. वो भारत जो 7 समंदर पार परदेशियों को भी अपना ब्रदर्स एंड सिस्टर कहता है. भारत के जवानों दुश्मनों को कहते हैं कि भारत के जवानों दुश्मनों को कहते हैं कि हमने 5000 साल तक किसी पर अटैक नहीं
बांसुरी बजाने वाली उस उंगलियों ने सुदर्शन चक्र उठा लिया तो कहाँ जाओगे? बांसुरी बजाने वाले उस उंगलियों ने सुदर्शन चक्र उठा लिया तो कहाँ जाओगे? ऐसे ही भारत और ऐसे ही भारत के जवानों की वीरता को याद करने जा रही हूँ। फिर से इतिहास के पन्ने को पढ़ने जा रही हूँ। जिन्होंने अपना लहू का कतरा बहा के 114 सुरमाओं ने अपनी जान दी, उनकी शहादत बहादुरी को याद करने जा रही हूँ। जब युद्ध हुआ, जब लहू का कतरा बहा, तब समय था 18 नवंबर 1962। राजांगला स्थल था गदा रंग की, 16,000 फीट से भी ज्यादा ऊंचाई की पहाड़ियाँ थी। 16,000 से भी ज्यादा ऊंचाई की पहाड़ियाँ थी। 13वीं कमो रेजिमेंट के बटालियन की सी कंपनी के 120 सैनिक थे। उनमें से ज्यादातर हरियाणा के आर्य समुदाय के थे। चीनियों की 5,000 सैनिक थे। लेकिन भारत की स्थिति कुछ ऐसी थी कि भारत की रक्षा बजट में कटौती चल रही थी। एकमात्र हथियार बनाने वाला कारखाना भी बंद हो गया था। उसके बाद ढंग के हथियार न थे, ढंग के कपड़े भी नहीं थे। और तो पाकिस्तान और भारत का ताजा युद्ध हो चुका था। चीनियों ने भाई भाई का नारा लगाते हुए हमारे भारत से सीमाओं पर हमला कर दिया था और उन पे भारी पड़ने लग गया था। तब जम्मू कश्मीर के कालामुरा के एक सैनिक बटालियन था। उसे एक नोटिस मिलता है कि लद्दाख की जो रेसांगला की चोटियों का विस्तार भारतीय सीमाओं है, उस पर हमें तैनात हो जाए। उसका नेतृत्व कर रहे थे परमवीर विजय मेजर शैतान सिंह। युद्ध की स्थिति कुछ ऐसी कि बर्फीली हवा में लहू का रंग गहरा था। रेजांगला के चट्टान पर एक इतिहास ठहरा था। 114 सुरमाओं ने अपनी जान हथेली पर रखी थी। मातृभूमि की रक्षा के लिए हसास देश के नाम की थी। गोलियां चलती रही, तोप के गोले बरसते रहे, लेकिन उसके कदम न डिगे, दुश्मनों पीछे हटते रहे। एक सैनिक था जो 100 पर भारी था। वो सैनिक नहीं, वो हमारे हिंदुस्तान की आन बान और शान था। आखिरी गोली बची तभी उस चेहरे पर हंसी ठहरी थी। क्योंकि उनकी जान देश की शान से बढ़कर नहीं थी। वो हार कर भी जीत गए। उनका बलिदान अमर हो गया। रेजांगला के हर चट्टान पर उनका नाम दर्ज कर दिया। उनकी शौर्य का गवाह हो गया। 13वीं कमो रेजिमेंट के 120 सैनिकों थे, जिनका नेतृत्व कर रहे थे परमवीर विजय मेजर शैतान सिंह। उनके पास न हथियार थे, न अच्छी सुविधाएं थी, लेकिन उनका जज्बा इतना था कि बड़े सुरमाओं भी उनका सामने टिक नहीं पाए। चीनियों के साथ उसके पास ज्यादातर सुविधाएं थी। 5,000 की सेना थी, लेकिन मेजर शैतान सिंह ने दिया हुआ हौसला और उसका जज्बा इतना था कि वो 150 सैनिकों को मार गिराया और बहुत सुशील घाटी को सुरक्षित कर दिया। उसके मरण उपरांत भी परमवीर चक्र से सम्मानित किया गया है। इसके खातिर मुझे कहने का मन होता है कि तूने मौत को भी मात दी। एक बर्फीले मैदान पर तूने जो मोर्चा संभाला, तब तेरी बहादुरी ने इतिहास लिख दिया। रेजांगला की चट्टान पर तेरा नाम दर्ज कर दिया। युद्ध तो पूर्ण हुआ। 120 सैनिकों में से 114 सैनिकों शहीद हुए और 150 सैनिकों को मार गिराया। ભારત મને લાગે છે કે હંમેશા ખૂબ ભવ્ય ઇતિહાસો લઈને જ ચાલ્યું છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા વીર જવાનોના ઇતિહાસને, આપણા રિયલ હીરોને આપણે ભૂલી અને ફિલ્મી હીરોને યાદ કરીએ છીએ. જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે આર્મીના એરિયાની બાજુમાં રહેતા. જેટલા વીર જવાનોની ગાડી નીકળતી ને અમે સેલ્યુટ મારતા, કારણ કે અમને યાદ હતી. અમને ત્યારે અમારા જે વડીલો કહેતા કે સાચા હીરો
આપણા આજે આ સ્કૂલના સંચાલકોએ જે અમૂલ્ય કાર્યક્રમ કર્યો છે, સામે બેઠેલા બાળકો જે ભારતનું ભવિષ્ય છે, આને આપણે એક મેસેજ આપવા જઈ રહ્યા છીએ કે આ ભારત ભવ્ય છે, આ વીરોની ધરતી છે, આ સુરાઓના ધરતી છે, જેમાં આ આહીરોના ઇતિહાસો ક્યારેય ના દબાય. આ હીરોના ઇતિહાસોને યાદ કરી સદાય ધર્મ માટે, રાષ્ટ્ર માટે આપણે દરેક જેમ સમાજને પ્રિય હોય એમાં આહિર સમાજ પણ સદાય રાષ્ટ્રને સમર્પિત રહે, સદા ધર્મને આપણે આગળ લઈ સાથે લઈને ચાલીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે આપણે સીધી લીટીના વારસદાર હોય ત્યારે પહેલો અધિકાર આપણો એ બને કે વિશ્વમાં સદા શાંતિનો મેસેજ લેવો. બીજો અધિકાર આપણો સદા એ બને કે ભગવાનના ગીતાના વચનો પણ સમાજે ચાલવું જોઈએ. અને ત્રીજું, ભગવાન જેમ ધર્મ માટે યુદ્ધ કર્યું હતું એમ આપણે પણ સદા રાષ્ટ્રને સમર્પિત રહેવું જોઈએ. બહુ બધો સમય થઈ ગયો છે. સતત આપણા આ જવાનો પાસેથી આપણે ખુમારી અને શૌર્યભરા શબ્દ સાંભળ્યા છે, ત્યારે જ એક આપણો સદાય નશો રહેવો જોઈએ કે આ જ્યારે પણ ભારત દેશને અમારી જરૂર પડશે ત્યારે જવાનોની સાથે આપણે રહેશું. આ કાર્યક્રમની અંદર તમામ પધારેલા ભાઈઓ, બહેનો, બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સદા આ ગાથા, આ પવિત્ર માટીને યાદ કરી અને સદાય આપણે ભારત માની સેવામાં વધારે ને વધારે જોડાય તેવી અભ્યર્થના. જય જય માધવ, જય જય માધવ. વીર જવાન અમર રહો, વીર જવાન અમર રહો. ભારત માતા કી વંદે. આપણા અસલી વીરોની જય બનાવીશું. એકવાર આપણે એને સન્માન કરશું, તાળીઓથી, ગડગડાટથી ખૂબ વધારીશું. બાળકો, સાચા આપણા હીરોની ઓળખ આજે કરશો. અને સદા પહેલા જ્યારે તમને કોઈ કહે કે તમારું આઈડલ કોણ છે, ત્યારે આપણે હંમેશા એ કહેશું કે ભારતના જવાનો એ જ અમારો આઈડલ છે. જય દ્વારકાધીશ. આયોજકો, યુવાનોનો ખૂબ ખૂબ થેન્ક યુ. સ્કૂલ સંચાલક ભાઈનો દિલથી આભાર. ધન્યવાદ. ત્યાં સુધી નજર ન પોગે એવી બોર્ડર ઉપર જ્યારે ભારતના સપૂતોએ, આયરના દીકરાએ, કારણ કે દુઃખો લખાણા છે, એને ઘણા બધા સંતો લખાણા છે કે નિજ પેટ સુધે પાલ પાલને મેં રઘુનાથ के गायन गाती थी, का ज्ञान गीता समझाती थी, भाई भक्त का साथ बुलाती थी. खड़ेगा आप तो खड़े रहे तो भूत बोले देगा दिए પોતાના હાથ તો ખડે જ નહીં ને, એ પોતાના હાથથી, એ પોતાના ભુજાથી આપને ખડેલા, આપને ટેકા દે એવા આયોએ જન્મ લીધો. એવી પવિત્ર ભૂમિ છે. એમાં ઘણા બધા શહીદો થઈ ગયા છે. 120 શહીદો જે થયેલા છે એની સાથે સાથે ઘણા બધા આર્મીના જવાનો પણ હશે. અહીંયા નામ કોનો હોય જેને ત્યાગ કર્યો છે, જે ગહાણા છે. મારી સાહિત્યની ભાષામાં હું વાત કરું કે હીરો જેટલો ગહાય છે એટલો ઊંચો થાય છે, જેટલો ઘસાય છે એનું નામ રહે છે. આગળ જતો હોય અને બસ પલટી મારી જાય, ન કરે ના રહે, બસ પલટી મારી જાય, બસમાં બેઠેલા જે લોકો ઘવાયા છે, જેને વાગ્યું છે, એ હોસ્પિટલમાં દાખલ છે. બીજે દી પેપરમાં આવે, સમાચારમાં આવે કે ફલાણા ભાઈને એટલું વાગ્યું છે, ફલાણા ભાઈ ફેલ થઈ ગયા છે, આને ફ્રેક્ચર થઈ ગયું છે. તો મારી જેવા એક બસમાં બેઠા હોય એ કઈ થયું જ ન હોય, ખરેખર એને કઈ થયું હોય નહીં. અને ઈ ત્યાં જાય કે આ બસમાં તો અમે બેઠા હતા, અમારું નામ કેમ નહીં? એટલે પ્રેસ મીડિયા વાળા એને ફેરવી જોવે કે તમને કઈ વાગ્યું છે, તમે કઈ સોડાણા છો, તમને કઈ ફ્રેક્ચર થયું છે કે ના અમને એવું કઈ થયું નથી. તો કે અહીંયા જે ભણાય છે, જેને વાગે છે ને એના નામ રહે છે. એ નામ રહનતા ઠાકરા નામે નાણા રહન, કીર્તિ હોડા કોટડા ને પાયરે તોરણ. ઈ ભગતસિંહ જે છે, એ સુભાષચંદ્ર બોઝ છે, અશફાકુલ્લાહ ખાન છે, આ બધા એ જેને શહીદો થઈ ગયા, ફાંસીના માસડે સડતા એને એમ થડગાટ નથી ઉપડ્યો. અને જ્યારે એના ભગતસિંહનો કેસ લખતા હતા ને, વકીલ સાહેબ આવે છે અને એને કહે છે કે
ભગતસિંહ, હું તમારી દિલથી માફી માંગુ છું કે હું તમારો કેસ જે લડતો હતો એ કેસ હું હારી ગયો છું. અને ત્યારે ભગતસિંહ ત્રણેય મિત્રો ખડખડાટ હાસ્ય કરે છે. અને એ વકીલ સાહેબે પૂછ્યું કે તમે આટલું બધું હાસ્ય કેમ કરો છો? કાલે સવારમાં તમને ફાંસીના વાસણે ચડાવી દેવાના છે. કે વકીલ સાહેબ, અમે હાસ્ય એ માટે કરીએ છીએ, મારી માયા મને કીધું હતું, ભગત મેં તેરી શાદી કરવા દૂંગા. અને મેં ઘરેથી કઈ નીકળ્યો હતો કે હું શાદી કરીશ, હું લગ્ન કરીશ તો હું આઝાદીને પરણીશ, બીજા કોઈને પરણીશ નહીં. બીજા દિવસે ભગતસિંહને ત્રણેય મિત્રોને ફાંસીની વાસણે ચડાવવામાં આવે અને પૂછે છે કે તમારી છેલ્લી ઈચ્છા શું? અને ત્યારે ભગત કહે છે કે મને કાગળ અને પેન આપો, મારી છેલ્લી ઈચ્છા લખવી છે. અને ત્યારે કાગળ અને પેનમાં લખતો જાય. અને આ દેશના નવયુવા યુવાનોને કહેતા જાય છે ભગતસિંહ કે જેને ઘટમાં ઘણો થંગન અને આતંક લીધે પણ અણજૂઠેલી ભૂખ પર જેનો યુવાન માંડે, આવા યુવાનોને ભગતસિંહ સહેલો સંદેશો દેતો જાય. છેલ્લો સંદેશો કાગળ નહીં, પેન લઈને કાગળમાં લખે છે કે लिख रहा हूं अंजाम जिसका, मैं लिख रहा हूं अंजाम जिसका कल आना जाएगा, मेरे लहू का एक एक कतरा इंकलाब लाएगा. मैं रहूं ऐ दुनिया वाला, તમે બધા સાંભળી લીધો, मैं रहूं या ना रहूं, मेरे मरने के बाद ये सैलाब आएगा. वो एक भगत सिंह मरसे ने कहे हाँ भगत तैयार થાય, અરે ભગત તૈયાર થાય. પણ ગઠવાઈ છે થઈ છે એવી, ગઠવાઈ માથે મંડાણી છે એવી કે રાજા ચારણ લખે કે અહીંયા શહીદો થયેલા સિંહનો ભાવ ક્યાં પૂછાય છે, કે શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે. અને મુર્દા ગઢોળી મુસ્લિમો એના નોળે કાઢી જાય છે. હાવત છે ને, હાવતની કિંમત કરતા એના નોળની કિંમત વધારે હોય. હાવતની કિંમત કરતા એના નોળની કિંમત વધારે છે. હાવત જ્યારે મળે ને ત્યારે એનો નોળ જે કાઢી જાય એ ધનમાં, એ રૂપિયામાં. એટલે કે રાજા ચારણ લખે કે અહીંયા શહીદો થયેલા સિંહનો અહીંયા ભાવ ક્યાં પૂછાય છે, એના મુર્દા ગંભીર મુસ્લિમો એના નોળે કાઢી જાય છે. જે શહીદ થયા છે એની પાસે કઈ જે કઈ સહાય પરિવારને મળવાની હોય, 2-5 હજાર કે જે કઈ મળતી હોય એમાં ભણના દીકરા ભાગ પડાવી જાય છે. આમાં ક્યાં તમે મેઘાણી છે, 2 શબ્દાવલી બદલ આભાર. મેઘાણી છે એ બોટાદ અને રાણપુરની વચ્ચે ટ્રેનમાં અપડાઉન કરતા હતા. એમાં એક વૃદ્ધ માજી માંગવા માટે આવેલા કે ભાઈ કંઈક મને આપો ને, ભાઈ કંઈક મને આપો ને. મેઘાણીનું મન છે એ વાંચવામાં મગ્ન હતું. એટલે મેઘાણી 2 વાર મેળવ્યું નહીં, 3જી વાર માજી કીધું એ ભાઈ મને કંઈક આપો ને. અને મેઘાણીની નજર આમ માજી માથે ગઈ કે માજી કેમ દીકરા રાખતા નથી, કેમ દીકરા નોખા થઈ ગયા, કેમ દીકરા તમને મૂકીને ભાગી ગયા છે, ક્યાંય શહેરમાં રહેવા ગયા? અને ત્યારે માળીએ જવાબ દીધો કે નાના ભાઈ, મારા દીકરા નોખાય નથી થયા, મારા દીકરા ભાગ્યા નથી. મારા દીકરો છે ને એકમાં એક દીકરો હતો, એ આઝાદીની લડતમાં કામ આવી ગયો. ત્યારે મેઘાણી છે, મેઘાણી કવિ એવો છે, રાષ્ટ્રીય સાહેબનું બિરુદ એમને નથી મળતું, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા, દાતારને દાતારપણા, આવા શૂરવીરોને શૂરવીરપણા એમને નથી મફતમાં મળતા. આના સન્માનથી અમારું કેમ ન થયું? કારણ કે મેં કઈ કર્યું જ નથી. મોત થાય ને એટલે આ વાસ્તવિક છે, વાત જ છે આજી. એટલે મેઘાણી માની નજર સામે ટગર જોઈ રહી છે. આ કોઈ માગવાની જોડી નથી, આ એને માલીના બગલમાં જોડી હતી. આ કોઈ જોડી માગવાની નથી, આ જોડી કોઈ સામાન્ય જોડી નથી કે આ રત્ન કપટની સમસ્ય જોડી સમરા ગ્રંથિ આવી કેસર વર્ણી સમર દેવકા ઓમર શેઠ બિચારે ઘાયલ મરતા મરતા માતની આઝાદી ગાવે, માતની આઝાદી ગાવે. વાતો કરવી ગઈ હોય તો ઘણી બધી વાતો છે. રાતોની રાતે ટૂંકી પડે, દિવસના દિવસ ટૂંકા પડે. કારણ કે આ શહીદોએ, આ અમર જવાનોએ આપણા દેશના રાષ્ટ્રીય રાષ્ટ્રને ઘણું બધું સંતોએ કર્યું છે, શૂરવીરોએ કર્યું છે. એની વાતો કરી તો ઘણી બધી છે, પણ આપ બધાએ મને સાંભળી